જય શ્રી કૃષ્ણ બધાને. ગીતા તો હું છેલ્લા વાંચતો હતો, જે પ્રમાણે ભાષાંતર વાંચતો હતો એને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ જેટલું આ 3 દિવસમાં સરે જે શીખવાડ્યું એના ઉપર 4 વર્ષ મેં કર્યું છું. એમને એક અધ્યાયમાં એમને જે વિડીયો બતાવ્યા, એક વાક્ય ઉપર એમને સિમ્પલ સેટ કર્યા. ખબર તો પડતી હતી, પણ અહીંયા થોડી વધારે ખબર પડી. ના સર, હું મારા ઘરે જઈને મારા ભાઈ, મમ્મી, પપ્પા આ 3 દિવસ જે તમે ચાલ્યો ને, તો એ ઘરે જઈને ના આ કરાયું એ જોઈને મારો ભાઈ ગીતા પહેલા નતો વાંચતો, હવે એ પણ વાંચતો થઈ ગયો છે સર. સર, આ 3 દિવસની તમારી જે તમે જે ગળું પાડ્યું છે, જેટલી એનર્જી વેસ્ટ કરી છે અમારા પાછળ, સર હું મારા તરફથી એટલું કહેવા માંગીશ કે મને જેટલું યાદ રહ્યું છે ને, એટલું હું મોસ્ટ ઓફ જેટલાને ઓળખું છું એ બધાને પહોંચાડીને રહી. અને મારા જેટલા જુનિયર અને સિનિયર જેટલા પણ લોકો છે ને, એ બધાને હું કહીશ કે કેએસ ની અંદર એડમિશન લેવા ત્યારે તમે આ કેમ્પેન 1 વર્ષની અંદર મિનિમમ 2 વખત થાય એટલું કરો તો તમે બધા એની અંદર પાર્ટિસિપેટ કરો. ભણતર એટલું જરૂરી નથી, કારણ કે હમણાં લગભગ 20 દિવસ પહેલા ન્યૂઝમાં એવો એવા ન્યૂઝ આવ્યા હતા, એક કયા રાજ્યની છોકરી મને પરફેક્ટ યાદ નહીં, પણ 50 સર્ટિફિકેટ અને 10 મેડલ હતા, છતાં એ છોકરીને ઇન્ટર્નશિપ, નોકરીની વાત દૂર, ઇન્ટર્નશિપ જગ્યા નથી પડી. અને ત્યારે ડોક્ટરો કહેતા હતા કે અમને ટોપર નથી જોતા, અમને સ્કિલ વાળા કર્મચારી જોવો છે. 9 SPI આવ્યા કે 10 SPI આવ્યા હોય, એટલું ભણતરનું જ્ઞાન નથી. ભણતરની સાથે ગણતર, એ ગણતર શીખવે શ્રીમદ ભગવદ ગીતા એનો એક અધ્યાય અર્જુનની અંદર જે કાલે સવારે પહેલું સરે ચાલુ કર્યું ટેરિફ યુદ્ધ, જે ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રેસિડેન્ટ જે ચાલુ કર્યું છે, પહેલા એનો આખો ટેરિફનો જવાબ છે ઇન્ડિયા પાકિસ્તાન વોર, એનો પણ સંપૂર્ણ રીતે એનો જવાબ આપ્યો છે. એક વાક્યનો એક સરખી રીતે સર મેં ગીતામૃતમ વાંચી હતી વચ્ચે, તો ગીતામૃતમમાં પણ સર એક્ઝામ્પલ એવા સેટ કરેલા ને કે હું ઓળખી નતો ગયો, કારણ કે ગીતાના શબ્દોનું સમજવામાં બહુ વાર લાગી હતી. તો સર બસ હું આટલા માટે કહેવા માંગીશ. થેન્ક યુ.